નમસ્કાર. મારી ઓપીડીમાં હમણાં 2-4 ભણેલા ગણેલા વ્યક્તિઓએ મને પ્રશ્ન પૂછ્યો કે બેન, ઘણા બધા રોગોમાં તમે એવું સજેસ્ટ કરો છો કે નાકમાં ગાયના ઘીના ટીપા નાખવા જોઈએ, તો આનું કંઈ લોજિક ખરું? તો મિત્રો, આજનો મારો વિડીયો નસ્ય ઉપર છે. નસ્ય કેવી રીતે ઇમ્પેક્ટફુલ હોય છે એ હું તમને મોડર્ન પોઈન્ટ ઓફ વ્યૂ પણ સમજાવવા માંગુ છું. અને નાની નાની ઘણી બધી એવી બીમારીઓ છે કે જેમાં નાકમાં કોઈ પણ પ્રકારના ટીપા નાખવામાં આવે તો એ અદ્ભુત પરિણામ આપે છે. હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ, સુરતથી. આયુર્વેદના મહર્ષિઓએ સરસ મજાની વાત કરી છે. ઉદ્ધ્વા મૂલ મદઃ શાખમ મૃષયમ પુરુષમ વિદુઃ મૂલઃ પ્રહારિણસ્તસ્માત રોગાન શીઘ્રતરમ જયેત. એટલે કે મનુષ્યના શરીરની કલ્પના એક ઊંધા ઝાડ સાથે કરવામાં આવી છે. એ ઝાડનું મૂળ ઉપર હોય અને એની ડાળખીઓ નીચે હોય. જો મૂળ ઉપર પ્રહાર કરવામાં આવે તો બીજા બધા રોગોને આરામથી પરાજિત કરી શકાય છે. આવી સરસ મજાની વાત ઋષિમુનિઓએ કીધી છે. એનો મતલબ છે કે આપણા શરીરમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે આપણું માથું, શિર. અને એવું કહેવાય છે કે નાસાહી શિરશો દ્વારમ, આખા શિરનું દ્વાર નાક છે. એટલે જો નાક દ્વારા કોઈ ઔષધ પ્રયુક્ત કરવામાં આવે તો ચોક્કસ એ ટ્રેમેન્ડસ રિઝલ્ટ્સ આપે. ઔષધ સિદ્ધ તેલ, ઘી અથવા વનસ્પતિના સ્વરસના નાકમાં ટીપા નાખવામાં આવે એનું નામ છે નસ્ય. ઘણા બધા રોગો જેવા કે ક્રોનિક રાઇનાઇટિસ, સાઇનસાઇટિસ, જૂની શરદી, મગજના રોગો જેમાં ઉન્માદ એટલે કે ગાંડપણ, વાઈ કે ખેંચની બીમારી, સતત વિચારો આવવા, એન્ઝાયટી, સ્ટ્રેસ, ઇન્સોમ્નિયા એટલે કે અનિદ્રા, એના સિવાય ઘણા બધા હોર્મોનલ ડિસીઝ જેમ કે થાઇરોઇડ, પીસીઓડી, ડાયાબિટીસ, આ બધા જ રોગોમાં જનરલી અમે નસ્ય સજેસ્ટ કરતા હોઈએ. હમણાં જ અમારા એક ગાયનેક મિત્રએ ખૂબ સરસ મને પ્રશ્ન પૂછ્યો કે દેવાંગીબેન, આ તમે કહો છો કે ઉત્તમ બાળક માટે નાકમાં ટીપા નાખવાના અને આવી રીતનું કરવાનું, કંઈ લોજિક સમજાતું નથી. પછી ખૂબ પ્રેમથી મેં એમને સાયન્ટિફિકલી સમજાવ્યું. વસ્તુ એવી છે કે આપણે મોડર્ન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એનેસ્થેટિક ડ્રગ્સ આપણે નાકથી લઈએ છીએ અને આપણે બેભાન થઈએ છીએ. સો there is some relations between nose and brain. Again, ઘણીવાર આપણે જોયું હશે કે હવે ઇન્સ્યુલિનના સ્પ્રે ચાલુ થઈ ગયા છે. કોન્ટ્રાસેપ્ટિવ સ્પ્રેસ પણ ઘણા બધા કન્ટ્રીઝમાં જોવા મળે છે. તો આ બધી જ વસ્તુ એવી છે કે જે ક્યાંક એવું બતાવે છે કે નાકને બ્રેઇન સાથે રિલેશન છે. નાકમાં ઓલ્ફેક્ટરી નર્વ આવેલી હોય છે જે જનરલી બધાને જ ખબર હોય છે, સૂંઘવાના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. નાકમાં જ્યારે કોઈ પણ ટીપા નાખવામાં આવે છે ત્યારે એની જે અસર હોય છે એને આપણે સરસ રીતે સમજવાની કોશિશ કરીએ. બેઝિકલી નસ્યની પ્રક્રિયા જ્યારે તમે કોઈ પંચકર્મ સેન્ટરમાં કરાવો છો ત્યારે એના પહેલાં ફેસ ઉપર ફેશિયલની જેમ સરસ મજાનું માલિશ કરવામાં આવે છે. ગળાની પાછળના ભાગે પણ માલિશ કરવામાં આવે છે. એના સિવાય સ્ટીમ આપવામાં આવે છે. હવે બેઝિકલી આ શેક અને માલિશની જે પ્રક્રિયા મોઢાના ભાગે, માથાના ભાગે કરવામાં આવે છે એનાથી ત્યાંનું લોહીનું પરિભ્રમણ વધી જાય છે. લોહીનું પરિભ્રમણ વધવાથી મગજમાં એક BBB નામની સિક્યોરિટી સિસ્ટમ છે, દેટ ઇઝ બ્લડ બ્રેઇન બેરિયર, જે નાકમાં નાખેલી વસ્તુને સરળતાથી મગજમાં એબ્સોર્બ નથી થવા દેતી. હવે જ્યારે તમે આ પ્રોસિજર કરો છો ત્યારે નેચરલી માથામાં લોહીનું પરિભ્રમણ વધે છે અને એના લીધે BBB થોડોક નીચો જાય છે. એટલે હવે પછી જે નાકમાં ટીપા નાખવામાં આવશે એ ચોક્કસ સારી રીતે અંદર એબ્સોર્બ થઈ શકશે. બીજી મહત્ત્વની વસ્તુ, ઓલ્ફેક્ટરી નર્વનું કનેક્શન હવે આપણે જોઈએ. ઓલ્ફેક્ટરી નર્વ નાકમાં નાખવામાં આવેલા ટીપાથી સ્ટિમ્યુલેટ થાય છે. એ સ્ટિમ્યુલેશન આગળ લિમ્બિક સિસ્ટમ પર અસર કરે છે. લિમ્બિક સિસ્ટમ એ મગજની એક એવી રચના છે જે ઘણી બધી વસ્તુઓનું સંકલન કરી રહી છે. લિમ્બિક સિસ્ટમનું સ્ટિમ્યુલેશન આગળ હાઇપોથેલેમસ સુધી જાય છે. હાઇપોથેલેમસનું એ સ્ટિમ્યુલેશન એન્ટિરિયર અને પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે. સો અલ્ટિમેટલી નાકમાં નાખવામાં આવતા ટીપા એ પિટ્યુટરી ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે, વિચ ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ ઓફ ધ બોડી.
શરીરમાં બધા જ પ્રકારના હોર્મોન્સનું નિયંત્રણ પિટ્યુટરી ગ્લેન્ડ કરે છે. આથી કોઈ પણ એન્ડોક્રાઇનલ અંતઃસ્રાવી ગ્રંથિજન્ય રોગ છે તો એમાં કાયમ જો નાકમાં ટીપાં નાખવામાં આવે તો એ ખૂબ અસરકારક પરિણામ આપે છે. કારણ કે સ્ટ્રેસ જ્યારે વધારે હોય છે તો રિલેક્સેશન માટે પણ ક્યાંક હોર્મોન્સ જવાબદાર છે. કોઈ પણ એન્ડોક્રાઇનલ ડિસીઝ જેમ કે ડાયાબિટીસ, પીસીઓડી, થાઇરોઇડ, આ બધામાં પણ ક્યાંક હોર્મોન્સનું ઇમ્બેલેન્સ જવાબદાર હોય છે. આના પરથી ખબર પડે છે કે નસ્યની પ્રક્રિયા એ ન્યુરો એન્ડોક્રાઇનલ લેવલે વર્ક કરે છે. મહત્વની ત્રીજી વસ્તુ છે અને એ છે ન્યુરો સાયકોલોજીકલ જંક્શન. મેં તમને આગળ જ કીધું કે ઓલ્ફેક્ટરી નર્વ એ લિમ્બિક સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. હવે લિમ્બિક સિસ્ટમ એ બિહેવિયરલ આસ્પેક્ટ માટે જવાબદાર છે. અમારા શાસ્ત્રોમાં ગાંડપણ, ખેંચની બીમારી, ખૂબ વિચારો આવવા, મગજ કંટ્રોલમાં ન રહેવું, આવી જે માનસિક બીમારીઓ છે, મોટા ભાગની દરેક બીમારીમાં અલગ અલગ પ્રકારના ઘી અથવા તેલો નાકમાં નાખવાનું ઋષિ મુનિઓએ સ્પષ્ટતા સાથે જણાવ્યું છે. એટલે કે નાકમાં નાખવામાં આવેલા આ ટીપા લિમ્બિક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે, જેનાથી મનુષ્યનું બિહેવિયર નોર્મલ થવાની શક્યતા વધી જાય છે. તો આમ નસ્ય એ ન્યુરો સાયકોલોજીકલ જંક્શન પર પણ ઉત્તમ પરિણામ આપે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો નાકમાં નાખવામાં આવેલા આ ટીપા એ ઘણી રીતે કામ કરે છે. કોઈ પણ એન્ડોક્રાઇનલ ડિસીઝીસ, કોઈ પણ ન્યુરોલોજીકલ ડિસીઝીસ અને કોઈ પણ સાયકેટ્રિક ડિસીઝમાં આ ટીપા અદ્ભુત પરિણામ આપે છે. હવે ઋષિમુનિઓ શું કહે છે એના પર એક નજર નાખીએ. આચાર્ય ચરકે સરસ મજાનો શ્લોક લખ્યો છે અને એ શ્લોક જો તમે વાંચો ને તો ચોક્કસ આજથી જ તમે નશ્ય ચાલુ કરી દો. ચાલો કંઈક વસ્તુ આપણે એમાંથી સમજીએ. નસ્તઃ કર્મ યથા કાલમ યો યથોક્ત નિષેવતે ન તસ્ય ચક્ષુર ન ઘ્રાણમ ન ક્ષોત્રમ ઉપહન્યતે. એટલે કે સમયસર નાકમાં ટીપા જે વ્યક્તિ નાખે છે, ન તસ્ય ચક્ષુર એની આંખો, ન ઘ્રાણમ એનું નાક, કે ન ક્ષોત્રમ કે કાન, એ કશું જ ડેમેજ થતું નથી, એ બધું બરકરાર રહે છે. એટલે કે આયુર્વેદ મતે તમારી બધી ઇન્દ્રિયોને ઉંમર વધવાની સાથે બગડે નહીં એના માટેનું સર્વશ્રેષ્ઠ સાધન નસ્ય છે. ત્યાર પછી ચરકાચાર્ય સરસ મજાની વાત કરે છે. ન સ્યુ શ્વેતા ન કપિલા કેશાહ શ્મશ્રુની વા પુનઃ ન કેશાહ પ્રમુજ્યતે વર્ધતે ચ વિશેષતઃ. એટલે કે નાકમાં જે ટીપા નાખે છે એવા વ્યક્તિઓના દાઢી અને માથાના વાળ સફેદ પણ નથી થતા અને વારંવાર ખરતા પણ નથી અને ખૂબ સરસ ગ્રોથ થાય છે, જે આજકાલ મોટા ભાગે બધાની જરૂરિયાત છે. હું ખૂબ સ્પષ્ટતા સાથે એક સરસ મજાની વાત શેર કરું છું કે એક વખત હું જાહેરમાં જ સેમિનાર લેવા ગઈ. બધાની વચ્ચે મને એક સિનિયર કેજીના બાળકના મમ્મીએ પૂછ્યું કે બેન, મારા બાળકના 2 વાળ સફેદ છે, વોટ શુડ આઈ ડુ? અને મેં ખાલી બધાની વચ્ચે એટલો જ જવાબ આપ્યો કે બેન, રોજ રાત્રે સૂતી વખતે બાળકના નાકમાં તમે ગાયના ઘીના ટીપા નાખો અને 3 મહિને એક વખત મને મળી જજો. લગભગ 17 કે 20 દિવસ પછી એ બેન મારી પાસે આવ્યા અને ખૂબ આનંદિત ચહેરે એમણે મને જણાવ્યું કે બેન, મારા બાળકના નીચેના બંને વાળ હવે કાળા આવવાના શરૂ થઈ ગયા છે. બસ આ જ તાકાત છે આયુર્વેદિક નસ્યની. એના પછી ચરકાચાર્ય ફરીથી કહે છે, મન્યાસ્તંભ શિરશૂલ મર્દિતમ હનુસંગ્રહ પીનસ અર્ધાવ ભેદોશ્ચ શિરઃ કંપશ્ચ સામ્યતિ. બધા ભયંકર રોગોના નામ ચરકાચાર્યએ ખૂબ સહેલાઈથી કહી દીધા છે કે જો તમે નસ્ય રોજ કરશો ને તો આવા રોગો થશે પણ નહીં અને થયા હશે તો મટવાની શક્યતા વધી જશે. કયા રોગો? મન્યાસ્તંભ એટલે કે ગરદન જકડાઈ જવી, શિરશૂલ એટલે કે માઇગ્રેન કે ટેન્શન હેડેક કે વાસ્ક્યુલર હેડેક, અર્ધિત એટલે કે ફેશિયલ પેરાલિસિસ, હનુગ્રહ એટલે કે જડબું તમારું જકડાઈ જવું, એના સિવાય પીનસ એટલે કે જૂની શરદી, સાઇનસાઇટિસ, ક્રોનિક રાઇનાઇટિસ, એલર્જીક રાઇનાઇટિસ, અર્ધાવ ભેદ એટલે કે અગેન સ્પેસિફિક માઇગ્રેન, એના સિવાય શિરઃ કંપ, આપણને પાર્કિન્સન્સના લક્ષણ છે, શરીરમાં અમુક પ્રકારે ધ્રુજારી થતી હોય એવું લાગે છે, તો આ બધા જ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ પણ નસ્યથી સારા થઈ શકે છે. આગળ ચરકાચાર્ય કહે છે કે જો રોજ નાકમાં ટીપા નાખવામાં આવે તો એનાથી
સ્વર તમારો સ્થિર અને પ્રબળ બને છે, બધી જ ઇન્દ્રિયો બળવાન બને છે, વૃદ્ધાવસ્થાને તમે પાછી ઠેલી શકો છો અને ઉધ્વ જતૃગત વિકારો એટલે કે ખભાની ઉપરના રોગોને આવતા અટકાવી શકો છો. કેટલી અદ્ભુત વાત. હમણાં એક બહેને મને પૂછ્યું કે બેન, રાત્રે તમે નાકમાં ટીપા નાખવાનું સૂતા પહેલાં કહો છો, અમે ટીપા નાખીએ અને કંઈક થઈ ગયું તો અમારે ક્યાં જવું? એટલે મેં બહુ જ શાંતિથી સમજાવ્યું કે મોટા ભાગે આપણને ટેવ નથી હોતી, એટલે આપણે એવું વિચારી લઈએ છીએ કે ટીપા નાખવાથી કશુંક થઈ જશે. તો ક્યારેય કોઈને હજી સુધી કશું થયું નથી. એટલે આરામથી તમે એને ધીમે ધીમે ટેવ પાડી શકો. પહેલા દિવસે 2 કે 3 ટીપા નાખો, એક એક ટીપું વધારતા જાઓ અને વધારીને તમે 6 થી 8 ટીપાએ પહોંચી શકો. જો તમે સિમ્પલ ગાયના ઘીના ટીપા નાખી શકો, એ તમને સૂટ નથી થતું, તો તલનું તેલ, દિવેલ, કોપરેલ, કોઈ પણ લિપિડ રીચ મટીરિયલ તમે પસંદ કરી શકો. કે મોટા ભાગે બ્રેઇન પણ લિપિડ રીચ મટીરિયલ છે, એટલે નાકમાં આવા કોઈ પણ ટીપા નાખવામાં આવે તો એ મગજને ચોક્કસ પોષણ આપશે. આયુર્વેદમાં આવી રીતે રોજ ઘરે ટીપા નાખવાની પ્રક્રિયાને પ્રતિમર્શ નસ્ય કહેવામાં આવ્યું છે. એટલે કે પ્રતિમર્શ નસ્ય રોજ વ્યક્તિ પોતાની જાતે જ પોતાના ઘરે કરી શકે. હા, તમને સમજ નથી પડતી તો તમે અવશ્ય તમારી નજીકમાં કોઈ પણ વૈદ્યનો સંપર્ક કરીને પૂછી શકો કે મારે કયા ટીપા વાપરવા જોઈએ. તો મિત્રો, આ સરસ મજાની વાત છે, તમે તમારા ગ્રુપમાં શેર કરજો. બને ત્યાં સુધી રોજ નસ્યની એક આદત પાડી દેજો. મને ઘણા દર્દીઓએ એવું કીધું છે કે નાકમાં ટીપા નાખવાથી ખૂબ સરસ ઊંઘ આવે છે. અમારે ક્યારેક ટ્રાન્ક્વિલાઇઝર કે સેડેટિવ કોઈક લેવી પડતી હતી, હવે એની જરૂર જ નથી પડતી. એક જે ડીપ સ્લીપ છે ને, એનો અનુભવ અવશ્ય તમે કરી શકશો. આશા રાખું છું કે માહિતી બધે જ શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.